આજે તો તને જીવવા દઉં તો ને, હે? આજે તો તને છે ને મારીને નાખું ને ત્યાં સુધી તો છોડી શકું. હા? તું તારી જે તે, હે? કરવા શું માંગે જે તે તું કહીશ મને? હે? શું કીધું તું મેં તને શું કીધું તું? હે? સવારમાં હું ઊભો થાવ એટલે ચા મારા ટેબલ ઉપર આવી જવી જોઈએ કીધું તું? હું આવી હતી તમે આવી હતી? હે? આવી હતી તો મને દેખાણી કેમ નહીં? બોલ બોલ બોલ. રૂમમાં આવી હતી તું તો થાને હા તો હું પાછી જતી રહી હતી. જતું રહેવાનું? જતું નહીં રહેવાનું. તું સૂતો હોય ને તો અહીંયા બેડ ઉપર મારી પાસે ઊભું રહેવાનું. હા? ઊભા હું ક્યારે ઊભો થાઉં છું એ જોવાનું. અને ઊભો થાઉં ને પછી ચા બનાવીને લઈને આવવાની, ગરમા ગરમ ચા. સમજાય છે? એકની એક વાત તારા ભેજામાં નાખીને તૂટી ગયું. કંટાળી ગયો છું હવે તારાથી. જો મને સમજાતું નથી કે તમે મારે હારે હું કામ આવું કરો છો. તમે જેવી રીતે કહો હું બધું કામ. અચ્છા સમજાવું ને તને, બધું જ સમજાવું છું તને કે આવું શું કામ કરું છું ને બધું સમજાવું છું. મારા જેવી 2% છોકરી કે જેની સાથે મારા લગ્ન બળજબરીથી થયા, હે? જરાય નહોતી ગમતી છતાંય તે મારા મા બાપે સમ આપીને તારી સાથે લગ્ન કરાવ્યા, હે? અને આ લગ્ન કરાવ્યા તો કરાવ્યા, પણ આ પોથું મારા માથા ઉપર પટકીને મૂકી દીધું કે જેને કઈ સમજણ જ નથી પડતી. એક ને એક વાત મારે 1,00,000 વાર સમજાવવાની તને. હે? હું શું અહીંયા નોકર છું? તારા બાપાએ મને નોકર બનાવીને અહીંયા મૂક્યો છે. ના, પણ તમે ઉર્દુ અંગ્રેજીમાં બોલો ને તો મને ન તો સમજાય. પાડવાની સમજણ. હા? અહીંયા છે ને નાટક કરવા નથી આવી તું. જ્યારે હોય ત્યારે બસ પાપલિયા પાડીને બેસી જાય. કોઈ કામમાં ગતાગમ નથી. અને ઉપરથી કઈ કઈશ તો તરત જ જવાબ હાજર હશે. તારા મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે ને તને? હે? કે તારા પતિની સામે જઈને બોલવાનું એને બધું કહેવાનું આવું જ શીખવ્યું છે ને? ના, મારા ઘરેથી તો મને સારા સંસ્કાર આપ્યા છે. તમે વાતે ને વાતે મારા ઉપર હાથ ઉપાડો છો અને ઢોરની જેમ મારો છો. માનું છું કે હું ગામડેથી આવી છું. મને તમે જેવી રીતે રહ્યો છો એવી રીતે રહેતા નથી આવડતું, એવું બોલતા નથી આવડતું, પણ કોશિશ કરું છું કે તમે જેમ કે હું એવી રીતે રહું. તમારી વાત માનું. જે મારી વાત, હે? કોશિશ કરે તું આ દેખાય જ તારી બધી કોશિશ જે તું કરે છે ને એ બધી દેખાય છે. આવી ગઈ ત્યાં તો આમ મહારાણીની જેમ. હે? તને શું લાગ્યું તું હું રાજી થઈશ? તું મારા માટે આમ ઠંડી ચા લઈને ટેબલ ઉપર મૂકી દઈશ તો મને ગમશે એમ? હે? મારી નાખીશ. આજે તું શ્વાસ લે છે ને એ શ્વાસ પણ મારા ઉપકારનો જ લઈ રહી છે. તારા શ્વાસ ઉપર પણ મારો જ હક છે. હા? એટલે છે ને મારી સામે કોઈ પણ તું તા તડાકા કઈ કરવાના નહીં. જે બોલી ને હમણાં, હે? બોલી બીજી વાર જો બોલી છે ને તો યાદ છે ને ગઈકાલે રાત્રે પટ્ટો, હે? આવો જ માર પટ્ટા પટ્ટે, હે? મજા આવે ને તને? ના નહીં, આ તો તારો ખોરાક બની ગયો છે કે જ્યારે હોય ત્યારે માર ખાઈ લેવાનો, પાપલિયા પાડી લેવાના. હવે છે ને હાથથી આ ઘરમાં તારું જમવાનું બંધ. એક પણ અન્નનો દાણો આ ઘરમાંથી લીધો છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. તમે કેમ આવું કરો છો? હું આખા ઘરનું કામ કરું છું. તમે તો કરવું પડે કામ કરવા માટે તને આ ઘરમાં લઈને આવ્યો છું. બાકી તારી જેવી પત્નીનું મારે કઈ કામ નથી. હા? પત્ની તો તને હું માનતો જ નથી. તું તો મારા ઘરની નોકરાણી સિવાય છે ને બીજું કઈ નથી. એટલે છે ને તું છે ને કામ વાળી જો, કામ જ કરવાનું. કામ સિવાય બીજું કઈ પણ કરતા મેં જોઈ છે ને તને તો યાદ રાખજે હું છે ને ત્યાં ને ત્યાં જ મારી નાખીશ તને. જો તમે સમજવાની કોશિશ કરો. તમે ગમે એટલો ગુસ્સો કરશો ને એનો કાંઈ મતલબ નથી. હવે તમારા અને મારા લગ્ન થઈ ગયા છે અને આખી જિંદગી આપણે હારે રહેવાનું છે. આખી જિંદગી તારા જેવીની હારે રહેવાનું છે મારે? હે? તારા જેવીની હારે રહેવાનું છે મારે? સાલું એ જ જ્યારે વિચાર આવે છે ને ત્યારે એમ થાય છે કે આવી બદતર વ્યક્તિ મારી સામે છે શું કામ? હે? એ જિંદગી રહેવાનું છે ને? હમણાં તને મેથી પાક આપું એટલે ખબર પડશે તને. હા?
ખોલું ભાવિની હા કેમ છે બટા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ હા, તારી તબિયત? હા, મારી તબિયત સારી છે. તમારી તબિયત સારી છે ને? અને આમ અચાનક કઈ ફોન નહોતો કર્યો તમે તો. ફોન હું કરું બટા? આ તો મને એમ છું કે આવીને તરત મારું મોઢું તને દેખાણું તો તું રાજી થઈ જાય. પણ આ તારું મોઢું જોઈને નથી લાગતું કે તું રાજી હો. હા, કેવી વાત કરો છો? તમને જોઈને હું રાજી જ થાઉં ને મને કેમ દુઃખ થાય? દામિની, બધું મને દેખાય છે બેટા. આટલા બધા ભરોળા ના પડી ગયા. એ તો છે ને હું દાદર પરથી પડી ગઈ હતી એટલે લાગી ગયું મને. આ તમને તો ખબર છે ને કે મારા કઈ હાલવાના ઠેકાણા ન હોય તે દાદર ઉતરતા ઉતરતા પડી ગઈ. હાલવાના ઠેકાણા ન હોય, દાદરમાંથી પડી ગઈ. દાદરમાંથી પડી ને તો એ ભાગેલું કંઈક અલગ હોય. આવું ન હોય બેટા. આંગળાના ભરોળા છે, જો તો ખરી તું. એ હંધુય છોડો ને. હા, બાવડું કસકી નામ પકડ્યું હોય. આ શું થયું બેટા? આમ જો બીમા, જે વાત હોય બધી તારી માને કહી દે. હું શું ને તારી યારે શું થયું? ભા કાંઈ નથી થયું. હું સાચું જ કહું છું. મારે હું કામ તમને ખોટું કહેવું જોઈએ? અને એમાંય તે યાદ કરો, મારા બાએ છે ને મને એવું કીધું હતું કે એકવાર લગ્ન થઈ જાય ને પછી હારી માં જેવું હોય તેવું ગમે એ હોય પણ ત્યાં એ લોકોનું થઈને રહેવાનું, એમની ખરાબ વાતો નહીં કરવાની. કીધું તું કે નહીં? હા, એ વાત તો બરાબર છે. તારી બા એટલે હું. તું મને ને મને સંભળાય છો એમ? દામિની, જો મેં વાત કરી તી વાત હાશી છે તો હરેકમાં નહીં એ એક વેદના હોય અને એ શિખામણ હોય કે એની દીકરીને આપે. બસ તો પછી એ શિખામણ મને યાદ છે. અને એમાંય તે તમે જ કીધું તું ને કે હારીની વાત પિયરમાં કરીએ ને તો એ હારી વાત ન કહેવાય. એ સંસ્કારી છોકરી ન કહેવાય. હું ક્યાં કહું છું તને સંસ્કાર નથી, તું તો ડાયસો બેટા. પણ હું તને પૂછું છું ને તને હું દુઃખ છે કેમ મને એવું તરહ હું વાત કરું હું. મને કાંઈ દુઃખ નથી અને બધુંય સારું છે. આ તમને જોઈ લીધા ને એટલે મને કાંઈ વાંધો નથી. અને મને કોણે આ દુઃખ દેવાનું છે? તમારા જમાઈ. હવે એમના તો હું વખાણ કરવા મારા પૈડા બોલ જીલે છે. બોલો, હું કાંઈ કહું ને એટલે તરત મારી વાત માની છે. કોઈ દી કાંઈ નથી કીધું. વાહ, હા તું બોલશો ને એના શબ્દો પરથી મને ખબર પડી જાય કે તને આ જમાઈનું જ દુઃખ છે, બરાબર છે? અને તારા આંખોના કુંડાળા જોયા તે? તારું મોઢું જોયું? આવડું એવું થઈ ગયું છે. કેવી હતી ને આવા? તમે શું કરવા આવ્યા છો? તમારી છોકરીને મળવા આવ્યા છો ને? તો પછી મને મળો. મારા હારીવાળાને બધાને મળો. અને આ બીજી બધી વાત મૂકી દો. મને એમ કહ્યું ઘરે બધું કેમ છે? બધું બરાબર? હું જો ગાંડી આઈને ઊભા રાખી દીધા અને તમને બેહવાનું ન કીધું મેં. નથી બેહું મારે. પોતાના મનની વાત છુપાવી છે. એની માને વાત નથી કરી. હું તારી માં છું, મેં તને મોટી કરી છે, બરાબર? તું મારાથી વાત છુપાવી છે ને મને બધી સમજણ પડે છે. હું ગાંડી નથી. મારી માં બનવા જાય છે, મને સમજાવી દે છે. મારે તમારી માં નથી બન, પણ બસ મારે તમારા જેવું બનવું છે. હંમેશા તમે મને એક જ વાત કીધી છે, એટલું જ શીખવાડ્યું છે. તમને ખબર છે હું તમને પૂછતી કે બા આપણે એટલું બધું કેમ સહન કરવાનું હોય તો તમે જ કહેતા હતા ને કે એ શક્તિ તો છે ને ભગવાને સ્ત્રીઓને દાઈપી છે, એટલે સહન તો કરવું પડે ને. નથી કરવું સહન. હું સહન કરું ને એ વાત અલગ છે. તારે કઈ સહન નથી કરવાનું. મારી દીકરી પર દુઃખ પડે તો એનાથી મોટું દુઃખ મારે બીજું કયું હોય? જે હોય મને કહી દે. બા તમને કોણે કીધું કે હું દુઃખમાં છું? આ તો તમારી યાદ આવતી હતી ને એટલે ને. જો આ હાચા મનથી તમને યાદ કરતી હતી એટલે ભગવાને તમને અહીંયા મોકલી. બહુ વાયડી થાશો, ખબર છે મને. વાંધો નહીં તું તારે. પણ તારા મનની વાત હું જાણ્યા વગર નથી રહેવાની. હે વો, હવે એ હંધી વાત મૂકીએ આપણે અને બીજી કઈ સારી વાત હોય ને તો કરો. હવે આવ્યા છો ને તો હાલો હું ફટાફટ છે ને તમારી હાટું ચા મેલું. હા, સામૂહિક અને ઘડીક બેવું પછી હું જાઉં. કાકાને ઘરે જમવાનું છે આજે. સારું હાલો બેહો. હા.
યાર આને કેટલી વાર કહું છે કે પૈસા લઈને ટ્રાન્સફર માર પણ મારે જ નહીં ને કોઈ વાતે. એલા ભાઈ પૈસા ટ્રાન્સફર મારી દે ને મને. હું કે તારા બાપનો નોકર નથી પછી. જ્યારે હોય ત્યારે બસ તારા મનમાં આવે ત્યારે પૈસા ઠોકે છે તે. મોકલ અત્યારે. હા દેવાંગભાઈ વાત કરવી હતી તમારી સાથે. બોલો શું વાત કરવી છે? તમે આ દામિની સાથે ખોટું કરી રહ્યા છો એવું નથી લાગતું? આ શું હાલત કરી નાખી છે એની. જરાય નથી લાગતું મને. એટલે તમે પૂછ્યું કે તમને ખોટું નથી લાગતું તો મેં તમને કીધું કે મને જરાય ખોટું નથી લાગતું. બોલો. અરે પણ એ તમારી પત્ની છે અને પત્નીની શું ઇજ્જત હોવી જોઈએ ને એ એકવાર તમે તમારા ભાઈ સાથે વાત કરીને પૂછી લો. અચ્છા મારા ભાઈને પૂછું એમ? અમારો ભાઈ અક્કલનો ઓથમીર કે જે આવી રીતે તમને અહીંયા ઘરમાં રહેવા દેવા માટેની પરમિશન આપે છે, આવા કપડાં પહેરવા દે છે, તો છે ને મારા ભાઈનું નામ દઈને તમે તમારી ઈચ્છાઓની પૂર્તિ ના કરો અહીંયા. હા બધી ખબર પડે જ મને કે આ બધું તમે શું કામ કરી રહ્યા છો. હા તમે અને દામિની બંને મળીને આ ઘરમાં હું તાંડવ કરવા માંગો છો? હે અમે બંને મળીને અમે બંને શું કરી લેવાના હતા અને તમે દામિનીને શું કરવા દેવાના હતા? એક પણ વસ્તુ કરવી હોય તો તમારી પરમિશન વગર એ કરી શકે છે? મારા પગની પાની બરાબર છે દામિની. બસ હે? હા? મારા પગની ધૂળ છે અને એને છે ને મારા પગની નીચે કચડાઈને જ રહેવાનું થશે. બોલો રહેવાનું છે કે પછી ઘરની બહાર જવું છે? એટલે તમે મને ઘરની બહાર કાઢશો એમ? તમારું જ કહેવાનું હતું લો ને. હા મારી પત્નીનો સપોર્ટ કરવા માટે થઈને જે અહીંયા આવ્યા છો, મારી પત્નીનું ચાવી ભરાવેલું રમકડું બનીને, યાદ રાખજો બહુ વધારે પડતા ઉછળકૂદ કરશો ને તો જે હાલ મારે પત્નીના થયા છે ને ક્યાંક એ જ હાલ તમારા ના થાય. આ મારો હાથ છે ને દેખાય છે ને, આટલો મોટો હાથ તમારા ગાલ ઉપર પડશે ને તો આજે તમારી પોચી પોચી ચામડી છે ને ત્યાં પંજો છપાઈ જશે. શરમ નથી આવતી પોતાના ભાભી સાથે આ રીતે વાત કરતા? જરા કે શરમ નથી આવતી? ભાભી આમ તો ભાભીના મિનિંગ ઘણા થાય પણ હવે છોડો ને, મારે તમારી સાથે બીજી કોઈ વાત નથી કરવી. શટ યોર માઉથ. ઓકે કેમ મારું મોઢું બંધ કરાવશો તમે આ ઘરમાં? હે હવે તમે ગઈકાલના આવેલા વ્યક્તિ મને સમજાવશો કે મારે શું કરવાનું છે અને શું નહીં? જો હું ફક્ત એટલું કહેવા આવી હતી કે દામિની સાથે આવું વર્તન નહીં કરો. હે તમારી પત્ની છે ને રિસ્પેક્ટ આપો. એક સ્ત્રીને છે ને ફક્ત રિસ્પેક્ટ, કેર અને પ્રેમ જોઈતો હોય છે. રિસ્પેક્ટ, કેર, કમ્યુનિકેશન આ બધીની જરૂરિયાત છે ને એને. હા હમણાં જ આપવું એને બધું જ. આ તમને એવું લાગે છે ને કે તમે અહીંયા આવ્યા જો તો કંઈ ફાયદો થશે? ફાયદો નહીં થાય. હવે મારી પત્નીને ખબર પડશે કે બેની વાત ત્રીજા વ્યક્તિ સુધી પહોંચાડે તો શું હાલત થાય એની. મારીને એના ચામડા ના ઉછેડી નાખું ને તો હું પણ એનો પતિ નહીં. અરે પણ એને મને કઈ વાત કરી જ નથી. તો પછી અહીંયા કેવી રીતે આવ્યા તમે? મેં એના ચહેરા પર નિશાન જોયા ને એટલે મને આઈડિયા આવી. નિશાન જોયા? હજી તો લોહી લુહાણ થશે અને એટલી મારીશ ને એને કે તમે એને જોશો ને તો તમારું આત્મા પણ કામ કાપી જશે કે આ શું હાલત બનાવી છે આ છોકરીની. એક સ્ત્રી છે ને જ્યાં સુધી સહન કરશે ને ત્યાં સુધી કરશે, પણ જ્યારે એણે એનું રૂપ બદલ્યું ને તો તમે જોઈ ન શકશો. સ્ત્રીઓએ પોતાના પતિની સામે રૂપ ના બદલવાના હોય. સ્ત્રી લગ્ન કરીને આવે ને એટલે પતિની ગુલામ બની જતી હોય છે અને એને પતિની ગુલામી જ કરવી પડે છે. ક્યાં લખ્યું છે આવું? કયા શાસ્ત્રમાં લખ્યું છે? અચ્છા તમને ખબર છે જ્યારે પાર્વતી માતાએ મહાકાળીનું રૂપ લીધું હતું ને ત્યારે શંકર ભગવાને પણ એમને ક્રોધ શાંત કરવા માટે એમના પગ નીચે આવવું પડ્યું હતું. તો તમે તો એક મનુષ્ય છો, તમે શું કરી લેવાના હતા? મારે કંઈ કરવું નથી. મને તો બસ હું જે કરાવવા માંગુ છું એ વસ્તુ થાય એમાં સેટિસ્ફેક્શન મળી જાય છે અને મને ગમે છે કે કોઈ વ્યક્તિ મારી સામે આમ રડતું હોય, મારી સામે કરતું હોય અને મને એમ કહેતું હોય કે જવા દો ને મારી ભૂલ થઈ ગઈ, હા બીજી વાર આવું નહીં થાય. મને બહુ મજા આવે આમ અંદરથી એમ થાય કે વાહ ખરેખર આમ હું એવો આનંદ લઈ રહ્યો છું કે જે આનંદ મને મેળવવો જોઈતો હતો. આને મળે શું કહેવાય ખબર? હા મળે. આને શું કહેવાય ખબર? હા કહું શું કહેવાય? સાયકો. તમે છે ને એક સાયકો પર્સન છો. તમને છે ને આવી રીતે કોઈને રડતા જોઈને પોતાની અંદરથી ખુશી મળતી હોય પણ સામેવાળા વ્યક્તિની શું હાલત થતી હોય ને એનો તમને વિચાર પણ નહીં આવતો. બતાવો ને શું હાલત થાય સામેવાળા વ્યક્તિની. દેવાંગભાઈ છોડો. મારે જોવી છે હાલત. બતાવો ને હાલત. કહ્યું ને મેં તમને આ મગજનો પારો છટકાવો નહીં. ઉલટાનું એવું થશે કે તમે મને સમજાવવા આવ્યા જો અને મારાથી તમારા ઉપર હાથ ઉપડશે અને પછી મારા ભાઈનો ફોન આવશે કે ભાઈ શું કર્યો નવો કાંડ? હે
મારા ભાઈને સમજાવવું એના કરતા કંટ્રોલ સિચ્યુએશનને કંટ્રોલ કરતા શીખો. હા, જાઓ તમારું કામ કરો. જાઓ 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 જાઓ. તો જા ને હવે નકર એક નાખી હમણાં ઊંધા નહીં નીકળ. આવી ગઈ છે સમજાવવા તે. પપ્પાજી, હા બોલો. તમારે દેવાંગભાઈને કંઈ સમજાવવું છે કે નહીં? કેમ દેવાંગે શું કર્યું? તમને ખબર જ નથી કે દેવાંગભાઈ શું કરે છે ઘરમાં? જ્યારે હોય ત્યારે દામિની પર હાથ ઉપાડે છે, એને ન બોલવાનું બોલે છે. હા મને ખ્યાલ તો છે જ, પણ મારે એમ કે આજ સુધરશે કાલ સુધરશે. જોકે એની હરકત તો પહેલેથી એવી જ છે. લગ્ન નહોતા થયા ને ત્યારે બસ એના આ અવાજ નખરા હતા. બસ આવારાની જેમ આટા મારવા અને ફાવે એમ બોલવું ને ફાવે એવી વર્તન કરવું બધા એની હારે. અરે પણ આવું થોડી હોય. એ તો દામિની સારી કહેવાય કે બધું સહન કરી લે છે અને એના ઘરે કોઈ દિવસ વાત પણ નથી કરતી. નહીં તો એની જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોય ને તો ક્યાંની મૂકીને જતી રહી હોય. પણ એ બધું સહન કરે છે, એનો માર પણ સહન કરે છે. પણ ક્યાં સુધી? એ ક્યાં સુધી સહન કરશે? હા એ બિચારી બહુ સારી છે. દામિની સંસ્કારની મૂર્તિ છે અને ગરીબ માની દીકરી છે એકની એક. અને આ બધું જોઈને જ મેં એના લગ્ન કરાવ્યા હતા દેવાંગરે કે આ સારી અને સંસ્કારી છોકરી અને જીવનમાં આવશે ને પત્ની તરીકે તો એ સુધરી જાય. પણ એનામાં સુધરવાનો એક લક્ષણ નથી દેખાતો. પોતાના દીકરાને સુધારવા માટે કોકની દીકરીની જિંદગી બગાડી નાખી તમે. આનું શું કહેશો તમે હવે? અરે જોકે ગુનેગાર તો હું જ છું. મને તો ખબર હતી કે મારો દીકરો એવો શહેર ખરાબ જ છે, છતાંય મેં બિચારી દામિનીની જિંદગી બગાડી. પણ જો તમને ખબર છે અત્યારે હું વાત કરવા ગઈ હતી દેવાંગભાઈ જોડે કે દામિની સાથે શું કામ આવું કરે છે? કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ હોય તો જણાવે બધાને, તો કંઈ એનો રસ્તો નીકળે. પણ એમણે તો મારું એક ઘરું પકડી લીધું. મને કહેતા હતા કે અહીંયાથી જતા રહો નહીં તો હાથ ઉપડી જશે તમારી ઉપર. લે તમારી ઉપર હાથ પડવાની વાત કરે છે ઈ? જો મને તો છે ને કંઈક બીજી પ્રોબ્લેમ લાગે છે દેવાંગભાઈને. કોઈ વ્યક્તિ આવી રીતે કઈ રીતે કરી શકે? અને કહેતા શું હતા ખબર? કે કોઈ સ્ત્રી મારી સામે રડે, કકલે, મારી માફી માંગે કે મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ, એવું બધું જોઉં ને તો મને મજા આવે, મને ગમે છે. એટલે તમે વિચારો કે આ વ્યક્તિનું મગજ કઈ દિશામાં ચાલતું હશે? નાલાયક આવારા છે ઈ. એનું કોક રડે માફી માગે તો એને મજા આવે ને? આવારા નહીં, હું તો કહું છું કે આવા વ્યક્તિને છે ને સાયકો કહેવાય. આવા વ્યક્તિને ડોક્ટરની જરૂર છે. અરે ના ના, એને ડોક્ટરની જરૂર નહીં, એને છે ને દંડાની જરૂર છે. એને મારે મારવો જ પડશે. હવે? અત્યારે કે મેં સહન કર્યું. હવે જ્યારે દામિનીની લાઈફ તમે લોકોએ બગાડી નાખી છે પછી તમે વિચારો છો કે હવે એને સુધારવા માટે દંડાની જરૂર પડશે. તો ત્યાં સુધી શું કર્યું તમે? આટલા વખતથી જે આ બિહેવ કરતા આવ્યા છે ત્યારે તમે કંઈ ન કર્યું ને હવે અચાનક? અત્યાર સુધી મેં એમ નથી સાંભળ્યું કે એણે દામિની ઉપર હાથ ઉપાડ્યો છે, દામિનીને મારે છે. આ તો તમે ઠીક વિદેશથી આવ્યા એટલે આ બધી ખબર પડી અને હવે તમારા ઉપર હાથ ઉપાડે છે. હા, કારણ કે હું ઘરમાં રહું છું ને તો હું જોઉં છું દામિનીની હાલત. એ બિચારી કોઈને કંઈ પણ નથી શકતી, એકલી રડતી હોય છે. અને હું પૂછું છું ને તો મને પણ જવાબ નથી આપતી. એ છોકરી એટલું બધું છુપાવે છે ને દેવાંગભાઈનું કે એની દેવાંગભાઈને પણ ખબર નહીં હશે. અને દેવાંગભાઈને એવું લાગે છે કે એ દામિની મને બધી પંચાત કરે છે. હું આવી ગઈ છું એટલે બધું મને ચડાવે છે અને હું એમને એટલા માટે બોલવા ગઈ હતી. પણ સાચું કહું ને તો દામિનીએ મને એક પણ શબ્દ નથી કહ્યો. પણ જ્યારે મેં એના ચહેરા પર માર જોયા ને ત્યારે ખબર પડી કે આ બધું દેવાંગભાઈ જ કરે છે. દામિની કેટલી સારી કહેવાય. અને એનો પતિ એની ઉપર જુલમ કરે છે અને મારે છે, છતાંય પછી બીજાને તો કોઈ કહેતી જ નથી. બીજાને એક શબ્દ એના પતિ વિરુદ્ધ નથી કહેતી, એના સાસરા વિરુદ્ધ નથી કહેતી. અને આ નરાધમને છે ને એનું કોઈ ભાન નથી, એને કદર નથી આ પત્નીની. સાચું કહું ને તો આ બંને ભાઈઓમાં એટલો અંતર છે ને. ક્યાં ડેનિસ અને ક્યાં દેવાંગ. એ એટલા સારા છે કે મને આટલું સાચવે છે. ત્યાં હતી તોય અને અહીંયા છું તોય. અને આ વ્યક્તિને તો કંઈ કદર જ નથી. જો પપ્પા તમે કંઈક કરો દામિની માટે, નહીં તો એ બિચારી આમને આમ મરી જશે.
મારે એને હવે ઠમઠરવો જ પડશે. ચાલી ગયા સીધો નહીં હાલે. ઠીક છે. જો ભાઈ હું ઓફિસે નહીં આવું કારણ કે આજ મારે બહુ ખાસ કામ છે સમજ્યા. જે વર્ષોથી એક પછી ફોન કરું હું નહીં આવું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. ઓ જય શ્રી કૃષ્ણ એટલે કેમ છો? બસ સારું હો. તમે તમારી દીકરીને મળ્યા કે નહીં? હા મળી એને એટલે એને કીધું કે મારા હારા બેઠા છે, મમ્મી જાઓ ઘડીક વાર બેહો. હા તે તમારે એને મળતું રહેવા આવવાનું. તમ તારા તમારું જ ઘર છે એટલે એને બિચારીને સારું લાગે ને તમારું મન ભર્યું લાગે. મને ખબર છે કે તમારે તમારી દીકરી સિવાય કોઈ છે જ નહીં, તો એને મળતા તમારે આવતું રહેવાનું. વાત હાશી જ તમારી, પણ હવે દેહના ધકાય ઠેઠ પોહાય નહીં. એટલે આમે મારા દેરના ઘરે પ્રસંગ હતો એટલે મેં હાલ જાઓ ને ઈ બાને હું દામીને મળતી આવું એમ. તે સારું છું ને તમે અહીંયા આવ્યા એ? હા. કેમ છે? તબિયત સારી છે ને? તબિયત તો સારી છે વેવાય, પણ આ મારી દીકરીને જોઈને મને નથી લાગતું કે મારી દીકરીની તબિયત સારી હોય. અરે ના ના, દામિનીને કોઈ દુઃખ નથી. અરે હું તો એને મારી દીકરીની જેમ રાખું છું. જો નરેશભાઈ, હા મેં તમને વેવાય એટલે બનાવ્યા કે તમારું ઘર સદ્ધર હતું, તમારા ઘરમાં મોટા દીકરો વિદેશમાં છે, એની વહુ પણ આ ઘરે રહી છે, તમારો નાનો દીકરો દેવાંગ કમાવ હારો હતો એટલે એને જોઈને મેં દીકરી દીધી. પણ મને આવી નહોતી ખબર કે ક્યાંક ને ક્યાંક મારી દીકરીને આ ઘરમાં દુઃખ પણ પડશે. અરે ના ના એવું કંઈ નથી. હું તમને દામિની આ વાત કરી. દામિની હું મને કહેવાની હતી એટલે જ તો હું તમને પૂછું છું કે મારી દીકરીને એવું તો હું દુઃખ છે કે એના આંખમાંથી આહુડા જાય છે અને મોઢા પર આવા મારના દાગા છે બધા. ના 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 એવું કંઈ નથી. તો કંઈક બન્યું હોય હવે, પણ એમાં હું પતિ પત્નીની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હોય, અને એવું તો હરેક પતિ પત્નીની વચ્ચે બોલાચાલી થાય ને. પણ જો તમે ચિંતા નહીં કરતા અને એવું લાગશે ને તો હું દેવાંગ હારે વાત કરી લઈ. અને બીજી કોઈ વાતની આ ઘરમાં એને આ ઘરમાં તો એ એને જે કરવું હોય એની બધી છૂટી છે. લ્યો એને છૂટી છે પણ એને છૂટી આપતા નથી. તમને એવું લાગે છે કે તમારો દીકરો બહુ સારો ને ડાયો છે, પણ એની પરથી દામિની પરથી જ મને એવું લાગે છે કે એને હરખી રીતે હસવતો નથી. જુઓ આ ઘરમાં તમારા કોઈનું દુઃખ નથી તો મને ખબર છે, કારણ કે તમે સારા માણસ છો બરાબર. પણ હવે ધણીનું દુઃખ હોય તો બાઈ કોને કહેવા જાય? ને મારી દીકરીને મેં એવા સંસ્કાર નથી આપ્યા કે એ એના ઘરની વાત બહાર કરતી ફરે. હું એની માં છું છતાં એને મને એક શબ્દ નથી કીધો. જો તમારી દીકરી દામિનીને તો વખાણ કર્યું ને એટલા ઓછા છે. બધી રીતે બિચારી બહુ સારી છે. મને તો બાપની જેમ રાખે છે, એનો હગો બાપ હોય ને એમ મને સાચવે છે. પણ અને દેવાંગની વાત કરું ને તો હું દેવાંગ હારે વાત કરી લઈશ. જો એ પતિ પત્ની વચ્ચે કંઈક ઝઘડો થયો હશે ને તો હું તમ તારે એને ઠપકો આપીશ, પણ તમારી દામિનીને કાંઈ નહીં થવા દેવી. હમણાં તો મેં પૂછ્યું તો મને કે હું દાદરેથી પડી ગઈ. દાદરેથી ને હું કાંઈ ખાતી નથી કે એના શરીર કામ નથી કરતું કે દાદરેથી પડી જવાઈશ? એટલે બન્યું હોય એવું એનું ધ્યાન ન હોય ને દાદરીથી પડી ગઈ હોય એવું બન્યું હોય. કઈ મારતો ન જ મારે ને, આ બોલાચાલી થઈ હોય કઈ. જો તમને એવું લાગે છે વેવાય કે તમારો દીકરો બહુ સારો છે અને સંસ્કારી છે, પણ નહીં, એ સંસ્કારી નથી. ક્યાંક ને ક્યાંક મારી દીકરીને દુઃખ આપે છે. અત્યાર સુધી તમે કદાચ એને પૂછવું નહીં હોય, જો કદાચ પૂછવું ન હોય તો પૂછી લેજો, તમને જવાબ મળી જશે. પણ મારી દીકરી દુઃખી હોય ને મારાથી સહન નથી થતું. હા જોયું એવું લાગે તો તમે મારા ઘરે લેતી જાઓ, 2-5 દી ભલે મારી ઘરે રહી. ના ના તમે લઈ જાઓ, તમે 2-5 દી તમને અઠવાડિયું 10 દિવસ રાખો ને. પણ જે તમે વિચારો છો ને એવું આ ઘરમાં તો એવું ન જ હોય ને. એમ કે તમે એમ કહેશો કે દુઃખી અને એવું કંઈ હોય નહીં. હા ઘરમાં દુઃખી નથી ના ઘરથી દુઃખી નથી, પણ જે સુખ પોતાના ધણીનું મળવું જોઈએ એ જ ન મળે તો બાઈને રહેવાનું કારણ શું છે આ ઘરમાં? અરે તમે એવું લાગે તો મારી આ મોટી બહુ છે ને ફાલ્ગુની, એને પૂછી જવો અને એને પૂછી જવો કે ભાઈ તારે કાંઈ દુઃખ છે તો એ અમુકને વખાણ જ કરશે આ ઘરના. જો ને એ તો મને ખબર છે નરેશભાઈ, તમારું ઘર તમારા દીકરાની વહુ સંસ્કારી છે. ભલે મારા વેવાણા તે હયાતમાં નથી પણ કોઈ દિવસ એવું જતાવા નથી દીધું કે હું એની જેઠાણી છું, પણ એક મોટી બેનની જેમ જ રહી છે મારી દીકરી હારે. સારું આવકારો દે છે, મારી હારે સારું વર્તન વર્તે છે, એની માં હોય એવું જ મારી હારે રહી છે. પણ છતાં ક્યાંક ને ક્યાંક મારી દીકરી મને લાગે છે કે દુઃખી છે. જો આ દુઃખ છે ને એ કોઈને કહી ન શકતી હોય એટલે મનમાં મૂંઝાતી હોય, અને એને મારી માને વાત કરી તો મારી માને દુઃખ થાય એટલે ન કહેતી હોય. પણ તમે આ વાત જાણવાની કોશિશ કરજો ઘરમાં. હા હા એવું લાગે ને તો દામિનીને પૂછી જોઈ. દામિનીને હું એક બાપ તરીકે પૂછી
એક એને કહે કે તારે હું તારો બાપ જ છું એમ માની તું તમ તારે જે હોય મને જે હોય પેટ છૂટી વાત કર, અને પછી દેવાંગને હોતે ને મળીશ, અને જો દેવાંગનો વાક હશે ને દેવાંગનો, તો એને હું તમને ઠપકો આપીશ. તમે એ વાતની કોઈ ફિકર નહીં કરતા. તો સારું નરેશભાઈ. અને અમે આ ઘરના મોભી સવો, આ બધું તમારે તો ધ્યાન રાખવું જ જોઈએ. કારણ કે જેમ અમારી દીકરી છે એમ પણ તમારી દીકરી હોય તો તમને કેટલું લાગે. હા હા, મારી દીકરી હોય તો મને દુઃખ તો લાગે જ ને. અને તમે જો અહીંયા આવ્યા જ છો તમારા અહીંયા લગ્નમાં કુટુંબમાં, તો પછી અહીંયા તમે રોકાઈ જ જાઓ ને, અને તમારું મને મળી જાય ને દામિનીને સારું લાગે એમ. જો એમ તો અહીં હું આયા નહીં રોકાવ, મારા દેરના ઘરે પ્રસંગ છે એટલે હું આ મહિનો રોકાવાની જ છું, પણ અવર જવર આવતી રહી. સારું. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. અશોક, નથી સહન થતું હવે મારાથી. અશોક, આ બધું તું કેમ મને કેમ મારે કરવું તો કરવું હું ભાઈ? હે, એક વાત કહું, મને મિત્ર એવો મળ્યો છે ને એટલે મારી જિંદગી સારી હાલે છે. તારે દારૂમાં તું ઘટવા નહીં દઉં તને. બ્લેક ડોગ. બ્લેક ડોગ છે અને ધીમે ધીમે બ્લેક મેજિક તરફ આગળ વધશું ભાઈ. પણ છે ને તું પેલા મને એ કહે હા કે આપણે દારૂ પી હા પછી આ બધું ફરવા મળે છે તો કંપની ફરક ન થવા માંડ્યો ને કઈ ડુપ્લિકેટ નથી આવી જતું ને? ઓરિજિનલ માલ ઓરિજિનલ જ મળે છે ને, એટલે સરતો લાગે છે એની હા. જાતને. પવન આવશે ને એમ વધારે મજા આવશે. આવે છે એમ લાગે છે કે જાણે છે ને આખું આ બધું છે ને આ જેટલું દેખાય ને બધું મારા બાપનું છે. બધું પોતાનું કરી લેવાનું છે. અને હું શું કહું, હા તારી પાસે કોઈ એવું કોણ રાયડું નાખે? ઈ છે હવે આમ એને તો મારી આપણે પીઝા બાપા, પછી કોઈ રાયડું નાખે ને નું આલે કહી દેજે એને. હા જો હા હા મને જો. છે ને, એને બાબા. મને મારી પત્ની છે ને હા એ મારવાની પીધા પછી બહુ ઈચ્છા થાય, આમ તીવ્ર ઈચ્છા તારી થાય. પત્ની તારું માને છે હનુમાનજી તો વાંધો છે, તો મારી પત્ની છે ને એ હૃદય મારા કંટ્રોલમાં છે જ નહીં. તો પછી એક કામ કરાય, હા એને ઘરમાં ન રખાય, કાઢી મુકાય. હું છે ને આજીવન તારી હારે રહી, હા, આપણે પણ પીધા કરશું ને મોજ કર્યા કરશું. લા ગાંડા, તું મારી પત્ની કેવી રીતે બની? તું છોકરો છો સમજ. હું શું કહું, હા આ પત્નીને આપણે કંઈક આમ કંટ્રોલમાં રાખી શકીએ એવું કંઈ બીજું ખરું? કારણ કે મારી પત્ની છે ને એને તે કીધું હતું ને કે મારજે એને મારીને તોડી નાખજે. ઓળી નાખવાની બોલવા જ નથી દેતો એને, મારી આમ ઉપરથી ક્યાં કઈ વાત જ છે. બસ પણ છે ને આજકાલ મારી પત્ની ફરિયાદ કરતા શીખી ગઈ છે બોલ. હમ હમ. હા, મારી ભાભી છે ને એ મારી પાસે આવીને મને કહે કે તમે જુલમ કરો છો તમારી પત્ની ઉપર. લે, મેં તો એક ઊંડાટની નાખવાનો હતો પણ ભાભી હતી ને નાખી એટલે કેમ ભાઈ. નહીં? એ આ માટે બહુ હોવા કરે. લા ભાઈ, મને તે ખબર. મને કોઈ દી કીધું તું કે તાર ભાભીને મારવાની એમ કીધું તું? એને મારવાની ને તાર બાપાએ બહુ આમ થાય તો એને મારવાનું. સમજ્યા? મારા હા બાપુ, હા મારા બાપાને આમ મારું કઈ નથી હાલતું. ઈ જ આમ વાંધો. બાપાને આમ લો ને આમ થઈ જાય કે હું મિયાનું મીંડું છું. ઈ જ વાંધો છે, તું ઢીલો જ ન્યા પડશો. મારા બાપા અને મારા દાદા મારા બાપા કરતા તે બહુ કડક સ્વભાવના હો. એને છે ને આ દારૂ બારૂ પીને ગયા હોય ને ખબર પડી હોય ને તો મૂકે જ નહીં મને કાઠો ચાલીને મારવા જ મળે. પણ હું છે ને પાકી રામડીનો માણસ હો. ઓછો પીને જાવ જ નહીં, ઓછો પીને જાવ તો વાગે. આપણે પિયર એટલો લેવાનો ને કે ગમે એટલું મારે વાગે જ નહીં. ખોટું રાયડું નાખવું પછી રોટો વિરોડાવો પછી એ કે કઈ નહીં, ભૂલ થઈ ગઈ, બટા જવા બધું કાલથી નહીં પીધો. બરાબર. હા, પછી પૈસા બનાવવાના છે આપણે તો કંઈક પૈસાની ચોરી થાય એવું કંઈક કેમ નહીં? એકાદી બેંક લૂંટ નાખી એવું પીધું સનિયા ટોળી, એમાં છોકરીઓ થઈને સોનિયા સોળી ફેરીને આખી બેંક લૂંટી આવે છું. હું બતાવી તને. આપણે છે ને સનિયા ટોળી નથી ભેગી કરવી, આપણે ભાભા ટોળી ભેગી કરવી. આ બધા બાબલાને ભેગા કરી અને પછી બેંક લૂંટી આવશું. અને પછી છે ને બેંક વાળાને કહેવું કે હાલ નીકળ સાહેબ બારો,
મારા બેટા આપણે પૈસા લેવા જઈ તો આપણને લાઈનમાં ઊભા રાખે એટલે પૈસા આપણા એકાઉન્ટ આપણું પૈસા આપણી પાસેથી વર્ષે લઈને પાછા એમ કે લાઈનમાં ઊભું રહે. મારી પાસે ડોક્યુમેન્ટ માંગે, એના ડોક્યુમેન્ટો ન કઢવું તો અશોક જોઈ જાય દાઢીને મૂળ બે કઢવી નાખો. એ જ કરવાનો. વહેલી તકે કઢવી નાખી. બાકી છે ને મને બેંક વાળા આમાં સખત નફરત, હા અને બીજા પોલીસ વાળા. બરોબર. એ હાલા આપણા આટલા માઇન્ડ નવા ગોતા હોય ને આવીને રેડ પાડી. ઓલા દુકાન વાળો કે હોતે સાહેબ કમિશન તું લ્યો છો તો હું કામ કરું તોય હવે ક્યાં આમાં દારૂ બંધી છે તું કે? પૈસા પૈસા પૈસા. હા બધાને બધું મળે છે અહીંયા, પૈસા દેતા બધાને બધું મળે છે ને કે દારૂ બંધી છે. અહીંયા કઈ દારૂ બંધી મને કઈ દેખાતું નહીં. આપણે પૈસા ને એકવાર દમણ જ આવી. દમણ નથી જવું હવે, દમણ થી ડરાઈ રહ્યો. દીવ બાજુ કઈક ગોઠાય, દમણ માં તો ડરાઈ રહ્યો. અને ગોવા જવું હોય તો કે ગોવાનું કે ગોવા ગાડીઓ ટાયર બૂસ મારી મારીને ગોવા જાય. મારી વાત સાંભળ. મારે હવે આમ હાલ થોડોક ને કહું છો આ તમારા લાડ પ્યારના હિસાબે જ હું કાંઈ નહોતો કહેતો એને, અને જોયું પરિણામ. ઓલી બિચારી કેટલી સંસ્કારી આપણી દામિની વહુ, એની ઉપર હાથ ઉપાડે ને આજ તો એને હાથ કરી નાખી. મોટી વહુ ઉપર હાથ ઉપાડવા તૈયાર થઈ ગયો છે. કોણે આવું કર્યું બધું? તમે તમારો જ લાડ પ્યાર હતો ને એનો પહેલેથી, મારો દીકરો મારો દીકરો. પણ લાડ પ્યાર કર્યો છે તો એમાં શું થઈ ગયું? જો આવ્યો જો. એ દાદા રે શ્રી કૃષ્ણ પગે રાખું તમને, પગે રાખું દાદા. અરે મારું કેમ દાદા? હા હું કરીને આવ્યો છો? દાદા ડ્રિંક કર્યું છે, ડ્રિંક કેમ પીધું છે દાદા? દાદા મારતા નહીં હું કરીને આવ્યો છો? દાદા. દાદા મારો મને દાદા વાગી છે. આવું કોઈ દી કર્યું તો ટાટિયા ભાંગી નાખી તારા. નહીં દાદા કોઈ નહીં. હવે આ કોનો છે? તારો છે? એક મિનિટ, આ બધું છે ને તમારે પહેલા કરવાની જરૂર નથી. પેલા શું કરવાની જરૂર હતી? પહેલા તો બહુ લાડ પ્યાર કરતા તો મારો લાડ જેવા, પ્યાર મારો તો જેવા. છોકરાને કરવો પડે ને, પણ આટલા બધા બગડી જાય ના સુધી ખબર ન પડે તમને? તમે જે કામ કરો, આ બધા શેરી વસાડા બધા સાંભળે છે. તમે એક કામ કરો, અંદર જાઓ. હા અંદર જાઓ. એના નકર લાડ પડે ક્યારે હવે વાળી પાસે હાથ ઉપાડે, પહેલા હાથ ઉપાડવાની જરૂર નથી. હરખો ઊભો રહેવાની ટેવ જ નથી, હરખા ઊભા રહેવાની. તમે છે ને મારી વાત સાંભળો, હું શું કહું છું. તો છે ને કોઈ નથી કે આમ જો, જ્યારે તને હાથ પડશે ને પાટા પડશે ને ત્યારે બધી ખબર પડશે. તો કેમ તને છે ને આ બધા લાડ પ્યાર કર્યા ને જે માગે એ મળે ને એટલે છે ને તું આ બધો બગડી ગયો છે. તો કેમ મેં હું કર્યું છે તે હું બગડી ગયું છું? દારૂ પીવાથી કોઈ બગડી કેવી રીતે થાય પપ્પા? તું એક કામ કર ને, મને તો એમ થાય છે કે તું આ ઘરમાંથી હુયો કેમ નથી જતો? તો ઓલી તો બિચારી દામિની છૂટી થાય તો અને હું વિવો જાવ એટલે તમને સમજી હોય તો હું વિવો જાવ, પણ હું એકલો નહીં જાઉં. તારે જો જે પીવું હોય ને બધે બહાર જે કરવું હોય ને એ કર, બાકી ઘરમાં મારા આ નખરા ન જોવે. કેમ પપ્પા ઘરે હું તો કહું છું કે બધાએ સારું કરવો જોઈએ થોડુંક. આ દામિની તો દારૂ પીવાનું શરૂ કરતા ને પપ્પા એટલે બધું આવી ગયું. પછી અરે મારી દામિની ઉપર તે હાથ ઉપાડી, અત્યારે લગી તું હાથ જ ઉપાડતો તો મને આડી નજરે હું બધું જોતો હતો, પણ આજ તો તે હદ કરી નાખી. તો એની તમે માં આવી હતી સમજ્યા આયા, અને દામિની જોકે એને બિચારે કઈ વાતે નથી કરી, પણ એની માં તરત કળી જાય કે મારી દીકરીને દુઃખ પડે છે. તારા લગ્ન એ હારી સંસ્કારી છોકરી આવે ને આ ઘરમાં તો તું સુધરી જા. એ માટે મેં કેટલી વાત છુપાવી કે તું કમાય છે, જે કમાણી બધી મારી હતી, અને તું જે આવારા બધી તારી આવારા જે હરકત હતી ને બધી મેં છુપાવી સમાજની સામે, કારણ કે તો મારા દીકરાને કોઈ હારી છોકરી આપે, પણ તને કઈ કદર જ નથી. તો પછી મારા ઉપર તમે હાથ ઉપર મારી નાખી તને દાસ ચડશે ને તો મારી નાખવું એટલું પછી મારી નાખવું મને હું ફરક મને પડે? ઓલીની દયા આવે છે, આ ઘરમાં બેઠી છે ને એની જિંદગી બરબાદ થઈ જાય. તો ભલે જેનું જીર બરબાદ થવું હોય થાય, મને કોઈ નથી કોઈ ફરક પડતો તારે ફરક નથી, નથી તારે તો કઈ ફરક જ પડે છે, પણ તારી પાછળ અમે બધા જોડાયેલા છે ને, અમારે એકબીજાને હાકળની જેમ એકબીજાને બંધાયેલા છે સંબંધમાં. પણ હું શું કહું પપ્પા, તમને કાઢી મૂકજો તો પછી મારું શું થશે? અરે તું એના તાકીમાં કરતા- પડી જા ને એમ. આવા દીકરા તારી જેવા હોય ને એની કરતા તો ન હોય ને સારું. પપ્પા એ બધી વાત છોડો. હું છે ને તમે કહેશો ને એવી રીતના રહેવા તૈયાર છું. એમ હા આ હવે બધું છે મૂકી ને દે ને. અરે
પપ્પા હરખો પેલા ઊભો રહે. આટલી હરખો છે ને તમે ઊભો રહે પેલા. હરખો ઉભો રહેવું છે પણ આ બધું અંદરથી આમ ફરે રાખે છે આયા બેહી જા તું હાલ. બેહી જા આયા. બેવું નથી મને બે જાય ને તો ઉતરી જાય છે ને ઈ મારે ઉતારવો છે તારો. આમ જો. ઉતરી જેવું મને થાય છે એને કેટલા છે ને હું શું કહું તમને ખબર તમે છે ને પપ્પા તું અત્યારે ઘરમાં એક મોકું આપો ને મને એક મોકું આ તો સુધરી જાય ને. અરે દામિની ઉપર હાથ નહીં ઉપાડતો ને આ દારૂ પીવાના ધંધા બધા બંધ કરજે. દામિની આવારા મિત્રો છે ને એના હિસાબે જ તું બગડી ગયો. દામિનીને પગે લાગીને માફી હા, બસ એમ. માફી માફી નો માંગે તો કાંઈ મને નહીં. માફ કરી દે હા, માફ નો માંગે ને માફી તો કાંઈ નહીં. એને ઉપર હાથ નહીં ઉપાડતો એને પત્ની તરીકે જરી જેલમાં એને માફી પત્ની માંગ તરીકે રાખ તું એમ. હવે માફી નો માંગે ના હું તો કે હા, જા જા અંદર જા. મને માફ કરી દે દામિની તું ભૂલ થઈ ગઈ છે દીકરાની ભૂલ થઈ ગઈ છે કે એના બાપની માફી માંગી માફી કરી દે. ડરવાની જરૂર નથી જો અત્યાર સુધી આ જે કંઈ પણ થતું હતું બધું મને મારા પપ્પાએ ભાન કરાવી મને સમજાય કેવું છે કે આવી રીતના જે કંઈ પણ મેં તારા ઉપર જુલમો કર્યા અત્યાચાર કર્યા અને હકીકતમાં તો મેં તને પત્નીનો દરજ્જો જ નથી આપ્યો આ ઘરમાં આ બધું ભૂલ હતી મારી તમે અચાનક કાં હું બોલું છું અરે સાચું જ કહી રહ્યો છું કે આવી રીતે મારા ઘરની લક્ષ્મી ઉપર મારે આવો હાથ ઉપાડીને જુલમ કરવાની કોઈ જરૂર નહોતી અને સોરી કે મેં આવું બધું કર્યું ગમ્યું મને કે તે ઘરમાં બધાને સાચી વાત કરી પપ્પાને કહ્યું ભાભીને કહ્યું અને આ બધાના પ્રયત્નો થકી અત્યારમાં મને બુદ્ધિ આવી કે હું જે કરતો હતો તારી સાથે બહુ ખોટું હતું હવે મારે ના કરવું જોઈએ પણ મેં તો કોઈને કાંઈ નથી કીધું જાણું છું કે તું ક્યારેય પણ કોઈને કંઈ કહેવાની નથી અને કહીશ પણ નહીં કે હું તારી સાથે શું કરું છું અને શું નહીં પણ છતાંય ગઈકાલે સાંજે પપ્પાએ જે રીતે મારી ધુલાઈ કરી અને દાદાએ પણ સાથ પુરાવ્યો એમાં અને જે રીતના મારી સાથે વાત કરી એ જોઈને મને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી મેં તારી સાથે જે કર્યું ને એવું ક્યારેય ના કરાય જો મારે કંઈક કરવું હોય ને તો અત્યાર સુધી જે કંઈ પણ થયું છે ને હવે મારે એનાથી વિશેષ કંઈક કરવું પડશે છોડો મને છોડું તને હે? તારા જેવીને તો છોડી જ દેવાની હોય પણ આ તો છે ને નસીબ સમજ તારા કે છે ને હજી સુધી મેં તને છોડી નથી હે છોડી દઈશ ને બહુ સારી રીતે તને છોડી દઈશ હે શું લાગતું તને કે તું મારા બાપને બધી વાત કરીશ અને હું આ બધું સુધારી લઈશ એમ જો મેં કોઈને કાંઈ નથી કીધું મજા આવતી હતી ને તને કે હું અહીંયા તારી સામે આવીને આવી રીતે હાથ જોડતો હતો મારી ભૂલની માફી માંગતો હતો હે ગમતું હતું ને તને ગમતું હતું ને તને હે ગમતું હતું ને દેખાતું હતું કે તને ગમતું હતું હે આવી એક્સપેક્ટેશન છે ને તારી જિંદગીમાં ક્યારેય નહીં રાખતી હું તારા પગે પડીશ અને તારી માફી માંગીશ ને એવું ક્યારેય નહીં થાય સપનું છે આ સપનું છોડો હા મેં તે ક્યારે ક્યારે એવું કીધું કે તમે માફી માંગો તો આ ભાભી આવી હતી મારી પાસે શું કામ આવી હતી મજા આવતી હતી એને કે આવી રીતના ઠમક છલો કરી બનીને જાઓ અને બધી વાત કરું એમને હે હું સાચું કહું છું માના મેં કોઈને કાંઈ નથી કીધું મારે વગર કોઈને કાંઈ કહેવું જોઈએ તું કઈ પણ નહીં શકે આ તારું મોઢું છે ને એને સીવી નાખી છે હા અને આમ પણ બહુ તમને બધાને શોખ છે ને કે અમે સ્ત્રીની જાત છીએ અમે આ કરીને બતાવશું અમે પેલું કરીને બતાવશું હા કોઈ શક્તિ ભક્તિ નથી હોતી સ્ત્રી છે ને પુરુષની ગુલામ હોય છે અને દરેક પુરુષની ગુલામી હરેક સ્ત્રીએ કરવી પડે ને પડે તું પણ ગુલામી કરીશ હા ગુલામી કરીશ તું મારી નહીં કરે ને મારી ગુલામી અને હું કહું એમ નહીં કરે ને તો હું છે ને મરવાનો વારો આવશે હા મારી નાખીશ તને જીવવા દઈશ તો તું વાત કરીશ ને તારી માને તારા બાપને અને બધાને હે જીવવા દઈશ તો વાત કરીશ ને તું હા જો હું હાથ જોડું છું
હું કોઈને કાંઈ નહીં કહું, હું કોઈને આમે નહીં જાઉં. પગે પડ પગે પડ. પતિ છે ને, પતિ શું કે ભાઈ? પરમેશ્વર. હા, અને પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું એ તારા જેવી સ્ત્રીના નસીબમાં હોય છે. શું હોય છે? નસીબ. શું હોય છે? નસીબ. મેં તો કોઈને કાંઈ નથી કીધું કે તમને આવીને કે એ લોકો બોલે તો તમે મને શું કામ મારો છો? એ લોકો કહેતા હોય ને તો તારે વચ્ચે આવવાનું, તારે આવીને કહેવાનું કે મારા પતિને કઈ કહેતા નહીં. અને જો મારા પતિને કઈ કહેશો ને તો એ બધું માર તારે જ સહન કરવાનો આવશે. કોને આવશે? તારે. હા, હમણાં બતાવું છું તને કે તે જે વાત કરી ને શું પરિણામ આપું છું તને. બાપ, ના ના, કે બધું કાઢ બાના બધા. મેં શું કર્યું? હું તો કઈ બોલી નથી. મને દેખાય છે બધું, તારા બોલવાથી કાંઈ ફરક નહીં પડે, બરાબર છે? અને મને એ ખબર પડી ગઈ છે કે સમય તારા પર હાથ ઉપાડે છે. કોણે તમને આવું બધું કીધું? કોઈના કહેવાની જરૂર નથી. તારું આ મોઢું જોઉં ત્યાં મને બધી ખબર પડી જાય છે, બરાબર છે ને? એટલું બધું સહન કરવાનું કોણ તને કહે છે? તારા હારાને કહેવાતું નથી તારાથી ને? જો બાપ, પતિ પત્ની હોય ને આવું નાના મોટી તો હાયલા રાખે. એમાં કઈ તમને થોડી કહેવાનું હોય કે મારા હારાને થોડી કહેવાનું હોય? નાના મોટું હાલે રાખે. આટલી બધી તને મારે છે નાની વાત છે? હે? તું કેટલીક ઘડી તું સહન કર્યા કરી આવી રીતના? એક વાર હાથ ઉપાડ્યો, બીજી વાર, ત્રીજી વાર, આખી જિંદગી ઢોર જેમ માર ખાધા કરી? હે? તો શું કર? તમે જ કહો ને. હું માર ન ખાઉં તો શું કરવાનું? પાછી ભાઈઓ દામિની, પાછી આવવાની ક્યાં વાત છે? વાત સહન કરવાની છે. તું જેટલું સહન કરે એટલું તારા પર હાથ ઉપાડશે. અને તાર હારણ મેં વાત કરી ત્યારે મને કહેતા હતા કે હું સમજાવી, તો એને સમજાવ્યા નહીં હોય? તો એ તો કહે જ છે કે જતી રહે, જા તાર બાપના ઘરે જતી રહે. તો વહી જાઓ. જુઓ બા, મને એટલી ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે, એ મારો પતિ છે. હવે મને મારે કે હરખી રીતે રાખે, બધું એના હાથમાં છે. જો બેટા, તારો વેમ છે. એવું ન હોય કે લગ્ન થઈ ગયા પછી સ્ત્રીને આખો જન્મ એને સહન જ કર્યા કરવાનું, બરાબર છે? હજી તારી ઉંમર નાની છે. કાલ સવારે છોકરા સૈયા થાય તો એની જિંદગી હું આમાં હું આવું બધું જોહે કે મારો બાપ મારી મા ઉપર હાથ ઉપાડે છે? અને તમારા ઘરમાં આવા સંસ્કાર છે? તારા હારાનું કેટલું નામ છે, તારી જેઠાણી એટલી હારી છે, અને આવી રીતના તું એટલું બધું સહન કરતી રહે તો આનો જવાબ તારા છોકરાને હું આપીશ? બા, હું એટલે જ કાંઈ નથી બોલતી. આપણી ઇજ્જત અને આ ઘરની ઇજ્જત હવે બે મારા હાથમાં છે. અને થોડું ઘણું સહન કરી લઈ તો હું થઈ જાય. કઈ મારી તો નહીં નાખે ને? દામિની, તું મારી દીકરી છો, તને કોઈ હાથ અડાડે નહીં, મારથી સહન નથી થતું. મને એકવાર સૂટ આપ, મોઢું ફેરવી દઉં. જમાઈ હોય તો હું થઈ ગયો, ભલે તારું છૂટું થઈ જાય. જવા દે તું, તારે એની જેવા લાટ મળી રહે. એવું કાંઈ કરવાની જરૂર નથી. જે થતું હોય ને એ હાર હાટું જ થતું. અને હવે મને કોઈ ઉમ્મીદ નથી રહી, મને કોઈ આશા નથી. તો તમે હું કામ એટલું બધું બોલો છો? તને આશા નથી, પણ તારી સામે આખી તારી જિંદગી બાકી છે, એ તારે જીવવાની છે. આવી કૂતરા જેવી જિંદગી નથી જીવવાની. ભગવાને કાંઈક તો વિચાર્યું હશે ને. આ નસીબના પાનામાં ક્યાંક તો એને એમ થયું હશે ને કે મારા નસીબમાં એ સુખ લખે. બા, તમે મને મળવા આવો ને ત્યારે આ બધી વાત કરવા હું નથી માંગતી. પ્રેમથી બે ઘડી મારી આરે બેહો, બસ. એનાથી વિશેષ કાંઈ મારે બીજું કાંઈ નથી કેવું તમને. દામિની, મને કોઈ શોખ નથી થતો કે તારે યાર હું આવી બધી વાતો કરું.
હું તારી માં છું, તો એક મનમાં તારી વાત જે દબાઈને રાખશો એ મને કઈ નથી હકતી. અને તું હું વિચારસ કે તારા નહીં કહેવાથી મને કઈ ખબર નહીં પડે એમ? અરે એકવાર બોલ તો ખબર પડે લોકોને કે સ્ત્રી શક્તિ કહેવાય. જો સ્ત્રીની સામે પડો ને તો એક દિવસ સ્ત્રી પણ ઊભી થાય ને તો તમારું માથું વધેરી નાખે. વાટ નહીં જોવે કોઈની કે પછી સામે કોણ હશે. હશ, પણ મન નથી લાગતું કે અટાણે મારે એવું કાંઈ કરવું જ. મને એવું લાગશે ને તો તમને કહી દે, અને હું ન કહું તોય, અને હું ન કહું તોય તમને ખબર પડી જ જાય છે. તો પછી હું કામ તમારે મારા મોઢેથી સાંભળવું છે? સાંભળવું તો હોય જ ને. ખબર પડે મને. હું બે ધડક કઈ હકું નહીં. મારી દીકરી કોઈ દી ખોટી ન હોય. જો મારી દીકરીનો વાંક હોય ને તો મારી નાખજો, ગળું દબી દેજો, પણ વાંક વગરના મારી દીકરીને હાથ અડાડે નહીં મને મંજૂર નથી. અને આજકાલ એની આદત ખરાબ થઈ ગઈ છે ને. કાક દારૂના રવાડે સડી ગયા છે. વેવાય હદ થઈ ગઈ છે. આ કાંઈક રીત હોવી જોઈએ. મેં તમને વાત કરી ત્યાર પછી તમે તમારા દીકરાને સમજાવ્યો કે નહીં? હા સમજાવ્યો ને, અને એને કીધું હોતે ને, અને એને માર્યો હોતે ને, સમજ્યા? તમે કહો ને એ વાત સાચી હતી, પણ જો એણે હવે બાંહેધરી આપી છે કે જે એને પહેલાંની જે હરકત હતી ને એ હવે સુધારી દે. હવે એ કોઈ દિવસ દામિનીને દુઃખ લાગે એવું કંઈ કરશે નહીં. દામિનીને આ ઘરમાં તકલીફ પડે એવું કંઈ નહીં કરે. બધી પતિ તરીકેની ફરજ બધી પૂરી કરશે. હા પૂરી કરે છે ને એની ફરજ. ઢોરની જેમ માર મારે છે. મારી દીકરીનું હજી જોઈને આવ્યું છે રૂમમાં કેમ પડી છે બિચારી. અરે તમારે શું કહેવાનું, પાછો એની ઉપર હાથ ઉપાડ્યો. તો તમને નથી ખબર? જો મને અમે એકવાર મુલાકાત થઈ પછી મને કાંઈ ખબર નથી એની ઉપર હાથ ઉપાડ્યો. પહેલાં એ હાથ ઉપાડતો હશે. દામિનીએ મને વાત ન કરી, ન તો મને હવે બહારથી જાણવા મળ્યું. એટલે મેં એને ઠમઠોર્યો અને માર્યો હોતે અને ધમકી હોતે ને મારી શકે હવે તને આ ઘરમાંથી કાઢી મૂકી. છતાંય જોઈ એ સુધરશે નહીં અને સુધરવાનો પણ નથી, બરાબર છે? અને હું મારી દીકરીને હવે આ ઘરમાં નહીં રાખું. હું મારી દીકરીને તેડીને મારા ઘરે લઈ જવાની છું. તમારે જે નિર્ણય લેવાની લઈ લેજો, બરાબર છે? અને હું મારા જમાઈ સામે બોલવા નથી માંગતી. એને એમ ન થવું જોઈએ કે મારે હવે આવીને મને ધમકી દઈ ગયા. ના ના ના, કાલ હવે મારે તો પાછી મારી દીકરીને અહીંયા મોકલવી તો દુઃખ થાય જ ને. અરે જો તમે આવી રીતે પગલું નહીં ભરો, તમે એક મોકો આપો, મને એક મોકો આપો બસ. તે શરમ આવવી જોઈએ કોકની બેન દીકરીને કેમ હાથ ઉપાડાય, કેમ એને દુઃખી કરાય. જરાક તો વિચાર કરાય કે નહીં? તમારા ઘરમાં તમારું નથી હાલતું? અરે જો દામિની ઉપર હાથ ઉપાડવાની વાત તો એક બાજુ રહી, પણ એની ઉપર નજર ઉઠાવીને જોઈએ નહીં એવો એનો પાઠ શીખવાડી. બસ તમે ખાલી આજે તમે કીધું ને કે હું એને દામિની પાછળ એ રહેવા દો. અરે શરમ આવવી જોઈએ. મારી દીકરીને મેં કેમ ઉછેરીને મોટી કરી છે, લાડકોડથી ને એને પરણાવી. અને મને પણ એવા ઓરતા હતા કે મારી દીકરીના હારિયામાં એ સુખી રહી, શાંતિથી બે જણા આવે જાય ને મજા કરે. અને ભગવાનની હંમેશા એ જ પ્રાર્થના કરતી હતી કે મારે ભગવાને દીકરો નથી દીધો પણ આ જમાઈસી મારો દીકરો જ છે ને. પણ નહીં, મને નથી લાગતું કે દીકરો કોઈ દિવસ જમાઈ કોઈ દિવસ દીકરો બની શકે. અરે જો હવે કાંઈ ફરિયાદનો મોકો નહીં આપે. અને તમે કહો એ પ્રમાણે મારી ઈચ્છા જ હોય ને, મારી ઈચ્છા હોય કે કોકની દીકરી મારા ઘરે વહુ બનીને આવે ને તો એને કોઈ દિવસ ક્યારેય ફરિયાદનો મોકો આવવા જ નહીં દઉં. એ મારી ઈચ્છા હોય જ ને. પણ તમે આ વાત કરીને પણ હવે તમારે છેલ્લી ફરિયાદ, હવે તમારે ક્યારેય ફરિયાદ નહીં આવે. અને હું એવું લાગશે ને તો આને દેવાંગને હોતે ને ઘરમાંથી કાઢી મૂકી. બાકી આ દામિની તમારે ફરિયાદ કરવું ક્યારેક થાય જ નહીં. સમજાઈ દેજો તમારા દીકરાને, આ છેલ્લી વાર છે. આને તો હેરાન કરી દીધા છે આ છોકરાએ તો. તારી ભૂલ મળે છે. ક્યાં ગયો દેવાંગ? હા પપ્પા સૂતો તો, બોલો ને. હજી કે શરમ નથી આવતી? જરી કે શરમ નથી આવતી? અરે પપ્પા તને સુવામાં ના મેં અને દાદાએ બે મારીને તોડી નાખ્યો. કેટલા તને કડવા વેણ કીધા, પણ ત્યારે તો તું એમ કહેતો હતો હવે હું સુધરી જાય, હવે હું કાંઈ વાત નહીં કરું અને દામિનીને કોઈ દિવસ મારીશ નહીં. અને પાછી તે જૂની હરકત ચાલુ કરી દીધી. પપ્પા તમને શું લાગે છે આ તમારા બધા માર ખાઈને હું હવે તમારા બધાની માફી માંગવા લાગી છે એમ? અરે પપ્પા આ બધા દાવભેદ છે. હા મને કોઈ ફરક નથી પડતો, કારણ કે હવે જેને મારું ચામડું જાડું થઈ ગયું છે. તમે મારવું હોય તો મારો, મારી નાખવો હોય તો મારી નાખો, તોડી નાખવો હોય તો તોડી નાખો, પણ આ એટલું જરૂરથી મગજમાં બેસાડીને રાખજો
કે જેટલા લાફા મને મારશો, જેટલા પાટા મને મારશો ને એના 3 ગણા તમારી વહુને મળશે. હા, એટલે નક્કી તમારે કરવાનું છે કે તમારે આ ઘરમાં તમારી વહુને કેવી રીતે રાખવાની છે. ગમે એમ તોય પત્ની છે મારી, અને પતિ તરીકે એની ફરજ છે મારી કે જે મારી સાથે થાય એ સુખ દુઃખમાં એને ભાગીદાર બનાવ. એટલે તું તારી આ હરકત નહીં સુધારે એમ ને? તું મારી સામે બોલે છે, તારા બાપ સામે બોલે છે. તમારી સામે જ બોલું છું. હા, કારણ કે અત્યારમાં હું પીધેલી હાલતમાં નથી. મને બધી જ ભાન છે કે કોને મારે શું કહેવાનું છે ને શું નથી કહેવાનું. તમારાથી થાય ને કરી લો પપ્પા, મને કોઈ ફરક નથી પડતો કે છે ને આ ઘરના વ્યક્તિઓ શું કરે છે શું નથી કરતા. બસ મને મન થશે ત્યારે હું મારી પત્ની ઉપર જુલમ કરીશ. એ મારો અધિકાર છે એક પતિ તરીકે. જો હું તને માફ કરું છું, અને તું અહીંયા બેઠો છો એ તું મારો દીકરો છો એટલે નહીં, પણ તું ઓલી દામિની દીકરીનો પતિ છો એટલે તું અહીંયા બેઠો છો ને એટલે હું છે ને તને અહીંયા સાચવું છું. બાકી તારી જવાને તો છે ને મને તો એમ થાય છે કે તને હું તાપીમાં પધરાવી દઉં, આ સાચે તને છે ને જળ સમાજે લેવડાવી દઉં. પણ નથી કરી શકતા ને તમે, કારણ કે તમારો દીકરો છું. હે, નહીં દીકરો થાય. નહીં, પતિ છો તું, દામિનીનો પતિ. બાકી તારી જેવા દીકરાને તો હું છે ને નજરે જોવાય નથી માંગતો. તો પછી એક વાતને કાન ખોલીને હજી ગાંઠ બાંધી લેજો કે જે હાલત મારી થશે ને આ ઘરમાં એનાથી 72માં 72 હાલત તમારી વહુની કરીને બતાવીશ. તો તું કાન ખોલીને સાંભળી લેજે કે હું કરું છું. તારે હરકત બધી બંધ કરવી પડશે. જોજે, તારે પગમાં પડીને માફી માંગવી પડશે, દામિનીને ને મારી બેયની. એક્સેપ્ટેડ ચેલેન્જ. જોઈએ હવે કે કોની જીત થાય છે. એક બાપની જીત થાય છે કે પછી એક પતિની. હા, દેખે જરા કિસમે કિતના હૈ દમ. એક મિનિટ, શું કામ આવી છે અહીંયા રૂમમાં? કહ્યું તને આરામ કરવા જાય એમ કહ્યું? હે, પણ હું રૂમ સાફ કરવા. શરબત પીવું છે મને, મસ્ત મજાનું શરબત તારા આ નોકરાણી વાળા હાથોથી બનાવીને આપ. જા. હા, બનાવી દો. બનાવી દઈશ તું મને શરબત. હે, હમણાં સાંભળ્યું કે તારી માં આવી હતી? તારી માં આવીને મારા બાપને ફરિયાદ કરતી હતી અને કહેતી હતી કે હવે તમે તમારો દીકરાને સમજાવી દેજો, નકર મારી દીકરીને લઈને જતી રહી. કેમ? મેં કઈ કીધું છે એમને કે શું કીધું છે તે? કે ને શું કીધું છે તે? એટલે તું અને તારી માં મારી સામે પડશો એમ? મારી સામે લડત લડશો એમ? મારે કોઈની સામે લડત નથી લડવી. મેં એમને કહી દીધું છે કે હવે કઈ વાત નહીં કરે. બકા લડવા પણ નહીં દઉં તને લડત. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે તને અહીંયાથી ઢસડીને તારી માની પાસે લઈ જઈશ અને તારી માની સામે હું છે ને મારા પગ છે ને પગ ત્યાં તારું નાક રગડાવીશ. આજે હું એ પણ જોવા માંગુ છું કે તારી માં તારી આ હાલત જોઈને શું કરે છે. બહુ ઘમંડ છે ને તારી માને, હે, કે તને બચાવી લેશે. આવો 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 ભાભી આવો. તો તારી માને છે ને આજે બતાવીશ. તને અહીંયાથી ઢસડીને લઈ જઈશ તારી માની સામે, અને તારી માને પણ છે ને મારા પગને નાક રગડાવવા મજબૂર ના બતાવી દઉં ને તો કહેજે આજે હું પણ તારો પતિ નહીં. હે, છોડો મને. તું છોડ. તું મારી માને તું તારા પગે પડાવીશ. શું કરે છે? મારી માને તારા પગે પડાવીશ. છોડ. બે વાર ખાધો એ ઓછો હતો. અત્યાર સુધી મેં આને કઈ કહ્યું નથી. તને ખબર છે મેં તને શું કામ કઈ નથી કહ્યું? કેમ કે તું પતિ હતો અને પતિ પરમેશ્વર હોય છે. એને એવું લાગતું હતું કે એ મારો પતિ છે ને એટલે એને જે કરવું હશે ને કરી શકશે. તું મને અને મારી માને મારી છે, તારી ઓકાત નથી. તને છોડી દઈશ. મને નહીં છોડે તું. હા?
હું તને આજે લઈ છોડું. અને એક વાત યાદ રાખજે, પત્ની છે ને સહન શક્તિની મૂર્તિ છે. પણ જ્યારે એ સહન શક્તિની હાથ વટી જાય ને ત્યારે છે ને એને નવદુર્ગા રણચંડી કે કાળકા નથી લાગતી. તને હું શું લાગતી હતી? એના પગની જૂતી સમજતો હતો? બોલ ને, ક્યાં ગઈ તારી મર્દાનગી? બોલ ને. ઘર મારું છે પપ્પા, અને ઘરની બહાર કાઢો પપ્પા. હજી તો બહુ હેરાન કરી આ બિચારી દીકરીને હે. હજી તો તારે ઘણું સહન કરવાનું છે. બાજુ લાયક જ્યાં સુધી સહન કરતી હતી ને ત્યાં લગી બધું સહન કરતી હતી, કારણ કે એ બિચારી મજબૂર હતી. પણ હવે એને બધી છૂટી આપવામાં આવી છે. અને જે કરવું એ કરી, આ ઘરની માલિક છે. મારી બાને મેં કીધું હતું કે બા ગમે એ થઈ જાય, હું સહન કરી. અને ઈ છે ને તારા સ્વાભિમાન માટે તને એમ નો થાય કે મારી પત્ની મારી સામે બોલે છે. પણ કોઈ સાચું જ કીધું છે, કોઈ માણાનું માન જાળવો ને તો એ માથે જ બેહે. કહ્યું હતું ને દેવાંગ, શાંતિથી જીવો, એને શાંતિથી રહેવા દો. પણ તમે કોઈની એક વાત પણ ન માની. જોયું ને આજે પરિણામ? કહ્યું હતું ને કે જ્યાં સુધી એ સહન કરશે ને ત્યાં સુધી. પણ પછી છે ને સ્ત્રીની સહન શક્તિની પણ કોઈ હાદ હોય છે. ભાભી સમજાય છે મને બચાવી લો ને. આને કોને કઈ જરૂર નથી બધાની હવે મને માર માર્યો છે ને, હવે આખી સોસાયટી જોય. હાલ તામેની પહેલા કરવાની જરૂર છે.